એના જેવું આ મમતા બેનર્જી નું છે, બધા એમ માનતા લડાયક છે, મરદાની હે, ફલાણી હે, એટલે મરદાની નહીં, આ લોકો ગદ્દારી હે, મરદાની નહીં. હિન્દુસ્તાનમાંથી એને એક જમાનામાં તો એના મોઢેથી બોલેલું વાક્ય છે કે યા તો અમને સ્વતંત્ર આપી દો પશ્ચિમ બંગાળ, યા અમે બાંગ્લાદેશ સાથે જોઈન્ટ થઈ જશું. બોલો કેટલી હદે કહેવાય. અને મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ એટલે કેવી. હમણાં જે આ ચૂંટણી પ્રચાર થયો એના સાંસદ છે સયાની ઘોષ, બહુ જ સેલિબ્રિટી છે, ફિલ્મ સ્ટાર છે, સાંસદ છે, બધું છે. બોલવામાં વહરા આઈટમ, આપણી ભાષામાં કહીએ તો વહરા, અને આમ જો તો પ્રહારિક. હવે એને એક ગીત સોંગ જે આ પ્રચારમાં રજૂ કર્યું હતું, એ સોંગ એ સુપર ડુપર હિટ ગયું. એનો અર્થ એમ છે કે કેવી એ લોકોની માનસિકતા છે, મેરે દિલ મેં હે કાબા, આંખો મેં મદીના. પછી અમિત શાહ અને ભાઈ યોગી આદિત્યનાથ વગેરે કીધું કે કદાચ ટીએમસી ના દિલમાં કાબા ને મદીના હશે, પશ્ચિમ બંગાળના દિલમાં નહીં, એમાં તો મહાકાલી જ બિરાજે છે. અને જય શ્રી રામના નારાને બદલે જય મહાકાલીનો નારો પછી મંડ્યો ભારતીય જનતા પાર્ટીની સભાઓમાં ગુંજવા.